વાત રાજકોટની કરીશું કે જ્યાં ગોંડલમાં નિખિલ ડોંગાના નામે ફરી ગરમાયું છે રાજકારણ। પાટીદાર સમૂહ લગ્નમાં નિખિલ ડોંગાએ આપ્યું હતું 11.11 લાખનું દાન। ભાજપના મોટા નેતાના દબાણથી નિખિલ ડોંગાનું દાન ન સ્વીકારાયાનો છે આરોપ। આયોજનના પોસ્ટરમાં દાતાઓમાં ડોંગાનું નામ હોવાથી દબાણ કરાયાનો દાવો। પાટીદાર યુવક અને સામાજિક આગેવાન પિયુષ રાદડિયાનો મોટો આરોપ। અમારી પાસે પુરાવા છે, રાજકીય દબાણથી દાન સ્વીકાર્યું નથી તેવું પિયુષ રાદડિયાએ કહ્યું। ભૂતકાળમાં પણ જે રીતે આવી દખલ અંદાજી ચાલુ છે એવી રીતે પણ આ વખતે પણ આ વ્યક્તિના પેટમાં તેલ રેડાયું એટલે એને દાન તો સ્વીકારવાની ના પાડી, પણ પોતાના તરફથી કાંઈ આ સમૂહ લગ્નમાં દાન આપ્યું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી। એટલે એકંદરે તમે જોવા જાઓ તો 31 દીકરીઓ છે અને 11 લાખ રૂપિયાનો જે આપણે હિસાબ કરીએ તો એક દીકરીને 30-30 હજાર રૂપિયાનો કરિયાવર વધારે આવી શકતો હતો, જેમાં આ લોકોએ રોડા નાખી અને દીકરીઓના હાથમાંથી લઈ લીધા। સમાચારમાં હવે વાત સુરત